ચેપ્ટર નંબર 1 નામ બહુ લાંબુ છે એટલે નામ નથી લખતો, ચેપ્ટર 1 જ લખું છું. ચલો દીકરાઓ, શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ? તો શરૂઆત આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ જે આપણે 10મા ધોરણમાં આવી ગયેલા પોઈન્ટ છે, 10thમાં આવેલા ટોપિક ત્યાંથી શરૂઆત કરીશું. તમે દ્રાવ્ય, દ્રાવક અને સાંદ્રતા વિશે જાણો છો, આવી ગયેલું છે. સાંદ્રતાની રાશિઓ કેટલી? તો કે સાંદ્રતાની રાશિ ઘણી બધી છે, પણ અત્યારે હાલ હું ચર્ચા કરવા બેસું છું બુકમાં તો 2 પ્રકારની રાશિ લઈશું. પહેલી છે એ વજન આધારિત રાશિ, અને બીજી છે કદ આધારિત રાશિ. વજન આધારિત રાશિ છે ને એ તાપમાન પર આધારિત નથી, એટલે તાપમાન બદલાય તો એને કોઈ ફેરફાર ન થાય, પરંતુ કદ આધારિત રાશિ છે ને એ તાપમાન પર આધારિત રહેશે. વજન આધારિત રાશિ છે તાપમાન પર આધારિત, તાપમાન વધે ઘટે એનાથી કોઈ મતલબ નહીં. કદ આધારિત રાશિ છે ને એને તાપમાન સાથે સંબંધ છે, તાપમાન અને કદને સંબંધ છે, તાપમાન અને વજનને સંબંધ નથી. ધ્યાન રાખશો. એટલે કદ આધારિત રાશિઓ છે એ બધી જ તાપમાન પર આધારિત રહેશે, વજન આધારિત રાશિ છે એ તાપમાન પર આધારિત નહીં રહે. તો સાંદ્રતાની વજન આધારિત રાશિઓનું લિસ્ટ બનાવીએ. તો વજન આધારિત રાશિ છે પહેલી પર્સન્ટેજ W/W, વજનથી ટકા. બીજી છે મોલ અંશ, સંજ્ઞા છે, આમ તો ઝીટા કહેવાય છે પણ એક્સ લઈશું અત્યારે હાલ. અને મોલાલિટી, શબ્દો પરિચિત છે, 10મામાં આવેલા છે. કદ આધારિત રાશિમાં જઈએ છીએ તો પહેલી છે પર્સન્ટેજ W/V, વજન કદથી ટકા. મોલારિટી, નોર્માલિટી, સપ્રમાણતા. દીકરો હજુ બી આની અંદર છે આપણી પાસે ફોર્માલિટી છે, બરોબર છે, પર્સન્ટેજ V/V છે, બરોબર. બીજી રાશિઓ છે પણ આપણી બીજી રાશિઓને ppm છે, પાર્ટ્સ પર મિલિયન, પાર્ટ્સ પર બિલિયન, પણ આપણે બીજી રાશિઓને અત્યારે હાલ ધ્યાનમાં લેતા નથી. 12thમાં બધી જ જોઈ લઈશું. અને બીજી રાશિઓનો અભ્યાસ કરવો હોય તો આપણું યુટ્યુબ ચેનલ પર, આપણી ચેનલ પર વિડીયો નંબર 2 19 મિનિટ પછી જોશો તો 1 by 1 બધી રાશિઓ આવશે, બરોબર છે. એમ થાય કે બધી જ રાશિઓનો અભ્યાસ કરવો છે તો ત્યાંથી તમને વધારે ડેપ્થમાં મળી જશે, કારણ કે બધી જ રાશિઓ ત્યાં આગળ છે, બરોબર છે. તો દીકરાઓ આપણે આગળ વધીએ 1 by 1 આ રહીએ એક એક રાશિમાં. બીજું, આ જો વજન આધારિત રાશિથી કદ આધારિત રાશિમાં જવું હોય, એટલે કે આ રાશિમાંથી આ રાશિમાં જો મારે એક્ઝામ્પલમાં ચેન્જ કરવો હોય, અથવા તો આ રાશિમાંથી આ રાશિમાં બદલાવ કરવો હોય, એક્ઝામ્પલ દાખલામાં, તો મારે ફરજિયાતપણે ઘનતા જોઈએ. ઘનતાની સંજ્ઞા છે D, દળ ભાગ્યા કદ. દ્રાવણની ઘનતા હશે તો હું આ રાશિઓ એકબીજામાં ફેરબદલ કરી શકીશ. ધ્યાન રાખજો, ઘનતાના કારણે હું આ બંને રાશિઓ એકબીજામાં ફેરબદલ કરી શકીશ. વજન આધારિત રાશિમાંથી કદ આધારિત રાશિમાં જઈ શકીશ, કદ આધારિત રાશિમાંથી વજન આધારિત રાશિમાં જઈ શકીશ, બરોબર છે. આ ધ્યાન રાખશો. ચલો આપણે પહેલી એક ડેફિનેશન જોઈએ અને પહેલી ચર્ચામાં આગળ વધીએ. પહેલાનો એક સ્ક્રીનશોટ લઈ લો દીકરા. સમજીએ પર્સન્ટેજ W/W ને. परसेंटेज W/W ने समझिए. पहली राशि वजन थी टका, दौड़ थी टका, कोई भी कही शकाश. समझो हो दीकराओ, व्याख्या आ रीते छे.
100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના વજનને વજનથી ટકા કહેવામાં આવે છે. ધ્યાન રાખજો ડેફિનેશન. 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના વજનને વજનથી ટકા કહેવામાં આવે છે. એનું ફોર્મ્યુલા આ રીતે છે, પરસેન્ટેજ W/W બરાબર દ્રાવ્યનું વજન પરસેન્ટેજ છે એટલે ગુણ્યા 100 ભાગ્યા દ્રાવણનું વજન, દ્રાવ્યનું વજન ગુણ્યા 100 ભાગ્યા દ્રાવણનું વજન આવશે. બરોબર છે. તો આ એક ધ્યાનમાં રાખીશું કે દ્રાવ્યનું વજન આવ્યું ભાગ્યા દ્રાવણનું વજન મલ્ટીપ્લાય બાય 100. બરોબર છે દીકરાઓ. તો હવે આનું અર્થઘટન શું છે? તો અર્થઘટન ખૂબ સમજવા જેવું છે. અર્થઘટન માટે ધ્યાન રાખીશું. ધ્યાન રાખજો 2 મિનિટ દીકરાઓ. અર્થઘટન ધ્યાન રાખજો. આપણને અર્થઘટન કેવી રીતે પૂછાય છે? તો એક અર્થઘટન આ છે કે 5% W/W ગ્લુકોઝનું દ્રાવણ. ચલો એનું અર્થઘટન કરો. તો 5% W/W ગ્લુકોઝનું દ્રાવણ એટલે કે 100 ગ્રામ દ્રાવણમાં, વ્યાખ્યા પ્રમાણે લખું જુઓ, 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ ગ્લુકોઝ ઓગળેલ છે અથવા તો દ્રાવ્ય છે. નોટ્સ બનાવજો દીકરાઓ આની અલગથી. એના પછી નેક્સ્ટમાં 10% W/W યુરિયા નું દ્રાવણ એટલે કે 100 ગ્રામ દ્રાવણમાં 10 ગ્રામ યુરિયા દ્રાવ્ય છે. બીજું દીકરાઓ, જો મારે આની ઉપરથી તોડ કાઢવું હોય તો એક વસ્તુ એવી આવે કે સાહેબ દ્રાવકનું વજન કેટલું થાય? ચલો આમાં મને એમ કહો, દ્રાવ્ય કેટલો છે? 5 ગ્રામ. તો દ્રાવકનું વજન કેટલું થાય? દ્રાવક, જો દ્રાવણ 100 ગ્રામ છે ને, દ્રાવ્ય 5 ગ્રામ. દ્રાવક કેટલો થશે? દ્રાવણ 100 ગ્રામ, દ્રાવ્ય 5 ગ્રામ. તો દ્રાવક કેટલો થાય? 95 ગ્રામ થાય દીકરાઓ. આ ધ્યાનમાં રાખવાનું આપણે. આમાં દ્રાવકનું વજન કેટલું થાય? તમારા ધ્યાનમાં હોવું જોઈએ, 10માં આવી ગયું. દ્રાવ્ય પ્લસ દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. તો દ્રાવકનું વજન બરાબર 100 માઇનસ 10 90 ગ્રામ. આવડશે ને દ્રાવકનું વજન શોધતા? દ્રાવકનું વજન શોધતા હવે આવડવું જોઈએ. બરોબર છે? દ્રાવકનું વજન શોધતા હવે આવડવું જોઈએ. ચલો દીકરાઓ, હવે નેક્સ્ટમાં ધ્યાન રાખીશું કે આપણે પર્સન્ટેજ આવી ગયા. હવે વજન ઉપરથી આપણે પ્રયત્ન એવો કરીએ કે વજન ઉપરથી પર્સન્ટેજ W/W શોધવા માટે પ્રયત્ન કરીએ. તો જુઓ, આપણે એક ઉદાહરણ આવું લઈએ કે 15 ગ્રામ ખાંડને 200 ગ્રામ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણ ના પર્સન્ટેજ W/W શોધો. ધ્યાન રાખશો. ત્રીજો એક્ઝામ્પલ. હવે મારી પાસે શું છે? તો કે અહીંયા આગળ આપેલું છે 15 ગ્રામ ખાંડ, 200 ગ્રામ પાણી. તો પર્સન્ટેજ W/W બરાબર શું છે આપણી પાસે?
તો કે પરસેન્ટેજ ડબલ્યુ અપોન ડબલ્યુ બરાબર દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન, બંને ગ્રામમાં જ લેવાના હો દીકરાઓ, ગુણ્યા 100. ચલો, દ્રાવ્યનું વજન મને કેટલું આપ્યું? ઓછું હોય દ્રાવ્ય, વધારે હોય દ્રાવકો, બરોબર છે ને? બંને ભેગા થઈને શું બનાવે? દ્રાવણો. હવે જુઓ, 15 ગ્રામ ખાંડ છે એટલે 15 ગુણ્યા 100. દ્રાવણનું વજન કેટલું? જો પાણીનું વજન 200 ગ્રામ છે તો દ્રાવણનું કેટલું? 200 પ્લસ 15, 215 ગ્રામ. ધ્યાન રાખજો, આમાં ભૂલ ન પડે. મેં 200 ગ્રામ પાણી લીધું છે એટલે ખાંડનું વજન અંદર ઉમેરવું પડે. આ દ્રાવક છે 200 ગ્રામ, તો ખાંડનું 15 ગ્રામ ઉમેરીશ એટલે 215. તો મને પરસેન્ટેજ ડબલ્યુ અપોન ડબલ્યુ અહીંથી મળી જશે. આવડશે ને શોધતા? ચલો નેક્સ્ટ. હવે 10 ગ્રામ યુરિયાને 100 મિલી દ્રાવણમાં ઓગાળેલ હોય તો પરસેન્ટેજ ડબલ્યુ અપોન ડબલ્યુ શોધો. દ્રાવણની ઘનતા 1.2 ગ્રામ પ્રતિ મિલી છે. ધ્યાન રાખશો દીકરાઓ, 10 ગ્રામ યુરિયા છે, 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળવાનું છે. 100 ગ્રામ નથી, પાછું 100 મિલી છે. સમજો, દ્રાવણ છે 100 મિલી, દ્રાવણ છે 100 મિલી. શું કરીશ પહેલા હું? તો કે મારી પાસે સૂત્ર આવું છે, જુઓ, પરસેન્ટેજ ડબલ્યુ અપોન ડબલ્યુ, દ્રાવ્યનું વજન ગુણ્યા 100 ભાગ્યા દ્રાવણનું વજન. સમજો, આઈ ગ્રામમાં, આ પણ ગ્રામમાં. હવે મને દ્રાવણનું વજન જોઈએ, પણ અહીંયા આગળ તો દ્રાવણનું કદ આપ્યું છે, તો શું કરીશ? તો અહીંયા આગળ મારી પાસે સૂત્ર છે કે દ્રાવણની ઘનતા બરાબર વજન ભાગ્યા કદ, વજન ભાગ્યા કદ, વજન ગ્રામમાં, કદ મિલીમાં. તો દ્રાવણનું વજન બરાબર શું થઈ જાય? તો દ્રાવણનું વજન બરાબર ઘનતા ગુણ્યા કદ. ઘનતા છે 1.2, કદ છે 100 મિલી, તો 1.2 ગુણ્યા 100 120 મિલી. અહીંયા આગળ મૂકી દઈશું. તો દ્રાવ્યનું વજન 10 ગુણ્યા 100, દ્રાવણનું વજન લઈ આવ્યા આપણે 120. 0 0 ગયા, 100 ભાગ્યા 12 × 96, 8 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. 8.333 કન્ટિન્યુ રહેશે. પરસેન્ટેજ ડબલ્યુ અપોન ડબલ્યુ. તો દીકરાઓ, આ આપણી પાસે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવ્યો. એક જ આપણે ખાલી ડબલ્યુ અપોન ડબલ્યુ જોયું, પણ મેં તમને જુઓ 4 એક્ઝામ્પલ ગણાવડાવ્યા. દરેક રાશિમાં આવું કરીશું કે દરેક રાશિ લઈશું, એના 3 4 5 એક્ઝામ્પલો લઈશું, એટલે આપણને ખબર પડે કે રિયલમાં આપણે એ રાશિમાં કેટલું ડેપ્થમાં જવાનું છે અને કેવી રીતે એમાં ગણતરીઓ અલગ અલગ થઈ શકે. બરોબર છે? તો એક વખત શાંતિથી પહેલા સ્ક્રીનશોટ લઈ લો. હું સાઈડ પર હટું છું. પરસેન્ટેજ ડબલ્યુ અપોન વી કહેવાય છે વજન કદથી ટકા. વજન કદથી ટકા. વ્યાખ્યા જોઈ લઈએ દીકરાઓ. ડેફિનેશન આ રીતે છે: 100 ml દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના વજનને વજન કદથી ટકા કહેવામાં આવે છે. 100 ml દ્રાવણમાં ગઈકાલે હતું પરસેન્ટેજ ડબલ્યુ અપોન ડબલ્યુ, તો આપણે શું કીધું હતું? 100 ગ્રામ દ્રાવણમાં. આજે પરસેન્ટેજ ડબલ્યુ અપોન વી છે, વોલ્યુમ આવી ગયું કદ, તો 100 મિલી કરી નાખ્યું. ગઈકાલે ડબલ્યુ અપોન ડબલ્યુ હતું, વજનથી ટકા હતા. આજે વજન કદથી ટકા છે. તો ધ્યાન રાખજો દીકરાઓ, આ 100 મિલી દ્રાવણ છે, એમાં ઓગળેલા દ્રાવ્યના વજનને વજન કદથી ટકા કહેવાશે.
અર્થઘટન અને એની ફોર્મ્યુલાઝ. પહેલી ફોર્મ્યુલાઝ લઈએ તો ફોર્મ્યુલા છે આપણી પાસે પર્સન્ટેજ ડબલ્યુ અપોન વી. ઉપર છે ને દ્રાવ્ય માટે આવે એટલે દ્રાવ્યનું વજન ગ્રામમાં. નીચે છે ને એ દ્રાવણ માટે આવે દ્રાવણનું કદ મિલીમાં ગુણ્યા પર્સન્ટેજ છે એટલે 100. બરોબર છે. દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું કદ મલ્ટીપ્લાય બાય 100. દીકરાઓ આની અંદર ઉદાહરણ લઈએ આપણે. 6% ડબલ્યુ અપોન વી ખાંડના દ્રાવણનું, એટલે કે આનું અર્થઘટન કરવાનું છે, એટલે કે 6 ગ્રામ અથવા તો વ્યાખ્યા પ્રમાણે જઈએ 100 મિલી દ્રાવણમાં 6 ગ્રામ ખાંડ ઓગળેલ છે. ધ્યાન રાખશો, અર્થઘટન આગળ જતા દાખલાઓમાં ઉપયોગી થશે દીકરાઓ. નેક્સ્ટ બીજું અર્થઘટન જોઈએ દીકરાઓ. 10% ડબલ્યુ અપોન વી યુરિયા, એટલે કે 100 મિલી દ્રાવણમાં 10 ગ્રામ. જો આમાં 6% હતા તો 6 ગ્રામ, 10% છે તો 10 ગ્રામ યુરિયા દ્રાવ્ય છે અથવા તો ઓગળેલ છે. જેટલા પર્સન્ટેજ હોય એટલા ગ્રામ આવશે અને એટલા મિલી 100 મિલી દ્રાવણમાં હશે. નેક્સ્ટમાં આગળ વધીએ. દાખલો જોઈએ એક. 10 ગ્રામ ખાંડને ગ્લુકોઝ લઈ લઈએ. ગ્લુકોઝને 150 મિલી દ્રાવણમાં ઓગાળતા બનતા દ્રાવણો માટે પર્સન્ટેજ ડબલ્યુ અપોન વી મેળવો. તો ધ્યાન રાખજો દીકરાઓ, પર્સન્ટેજ ડબલ્યુ અપોન વી બરાબર દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું કદ મલ્ટીપ્લાય બાય 100. દ્રાવ્યનું વજન રેડી છે 10 ગ્રામ મલ્ટીપ્લાય બાય 100. દ્રાવણનું કદ આપ્યું છે 150 મિલી. 0 0 ગયા, 100 ડિવાઇડેડ બાય 15 6 10 વધશે 6 7 આટલા % ડબલ્યુ અપોન વી થઈ જશે. બરાબર છે દીકરાઓ. ચલો નેક્સ્ટમાં આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ લઈએ. 15 ગ્રામ સુક્રોઝને 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળતા બનતા દ્રાવણ માટે પર્સન્ટેજ ડબલ્યુ અપોન વી શોધો. દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ પ્રતિ મિલી છે. ધ્યાન રાખશો દીકરાઓ, અહીંયા આગળ દ્રાવણનું વજન આપી દીધું છે. જુઓ, આપણે એનું કદ જોઈએ. પર્સન્ટેજ ડબલ્યુ અપોન વી માં શું જોઈએ? જો પર્સન્ટેજ ડબલ્યુ અપોન વી બરાબર દ્રાવ્યનું વજન મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય દ્રાવણનું કદ.
દ્રાવ્યનું વજન મને કેટલું આપેલું છે તો કે 15 ગ્રામ આપેલું છે. વજન આપ્યું છે દ્રાવણનું. હવે દ્રાવણનું વજન ચાલશે નહીં, મારે દ્રાવણનું કદ જોઈએ. તો દ્રાવણની ઘનતા બરાબર વજન ભાગ્યા કદ. દ્રાવણનું વજન ભાગ્યા કદ. કદ શોધવું છે દ્રાવણનું. તો દ્રાવણનું કદ બરાબર વજન ભાગ્યા ઘનતા. વજન કેટલું છે 100, ઘનતા કેટલી છે 1.25. તો દ્રાવણનું કદ આપણને અહીંથી મિલીમાં મળી જશે. દ્રાવ્યનું વજન કેટલું છે 15 ગ્રામ મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય દ્રાવણનું કદ કેટલું છે 100 ડિવાઇડેડ બાય 1.25 આવડી જશે. હવે તો percentage W upon V મળી જશે. બીજું દીકરાઓ નેક્સ્ટમાં આગળ વધીએ. percentage W upon W અને percentage W upon V વચ્ચેનો સંબંધ મેળવીએ. ધ્યાન રાખજો, percentage W upon V અને percentage W upon W નો સંબંધ મેળવવાનો છે. આ સંબંધ મેળવશો ને તો દાખલાઓ બહુ અમુક ટાઈમે percentage W upon W માંથી W upon V કે W upon V માંથી W upon W શોધવાના દાખલા આવશે ને તો બહુ ઝડપથી લઈ લેશો. તો સંબંધ આપણે એક લઈ લઈએ. જુઓ, સૌથી પહેલા W upon V શું છે તો percentage W upon V બરાબર દ્રાવ્યનું વજન. percentage W upon V બરાબર શું છે દ્રાવ્યનું વજન મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય દ્રાવણનું કદ. આ ગ્રામમાં, આ મિલીમાં. બરોબર છે. બીજું દીકરાઓ, આને મારે વજનમાં ફેરવવું છે. દ્રાવણનું કદ નહીં, મારે દ્રાવણનું વજન જોઈશે. તો કદમાંથી વજનમાં જવું છે તો મારે દ્રાવણની ઘનતાને ઉપયોગમાં લેવી પડે. તો દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું વજન ભાગ્યા દ્રાવણનું કદ. આ મિલીમાં હોય અને આ ગ્રામમાં હોય. હવે મારે એ દ્રાવણનું કદ છે એને મૂકવું છે. દ્રાવણના કદને સૂત્રનું કરતા સૂત્રમાં કરી નાખું એટલે વજન ભાગ્યા ઘનતા થઈ જાય. તો મારા માટે શું થઈ જશે તો percentage W upon V બરાબર દ્રાવ્યનું વજન મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય દ્રાવણનું કદ છે એની જગ્યાએ શું થઈ જશે હવે તો કે દ્રાવણનું વજન મલ્ટીપ્લાય બાય એટલે કે ડી ઉપર જતું રહેશે. ઘનતાની સંજ્ઞા છે ડી. બરોબર છે. તો હવે જુઓ તમે, દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન મલ્ટીપ્લાય બાય 100. તો આને શું કહેવાશે તો એને કહેવાશે percentage W upon W. તો percentage W upon V it is equal to percentage W upon W multiply by D. તો કોઈ પણ બી એક આપ્યું હોય W upon W આપ્યું W upon V માં જવું હોય, W upon V આપ્યું W upon W માં જવું હોય તો કોઈ પણ બી એકબીજામાં ઇન્ટરચેન્જ થશે. એક એક્ઝામ્પલની જુઓ, નાની રકમ લઈ લઈએ કે 10% W upon W NaCl ના જલીય દ્રાવણ ની ઘનતા 1.1 હોય તો percentage W upon V મેળવો. જો સામાન્ય ગણતરી કરવા જાઓ તો થોડી લાંબી થાય, બાકી તમે આમાં કિંમતો મૂકી દેશો. જો W upon W 10 છે, ડેન્સિટી 1.1 છે તો 10 into 1.1 સીધું જ આવી જશે percentage W upon V મળી જશે ને. તો 10 into 1.1 એટલે 11% W upon V આવી જશે. બરોબર છે. તો વસ્તુ થોડી ધ્યાનમાં રાખશો. તો આપણી પાસે ટોટલ થઈને 4 ઉદાહરણ લીધા દીકરાઓ. હવે આના પછી તો આપણને આ આવડવું જ જોઈએ. અને આ જે છે એ W upon V અને W upon W નો સંબંધ છે જે આપણે યાદ રાખવાનું છે. બરોબર છે. દાખલાઓ માટે કોમ્પિટિટિવ એક્ઝામમાં વધારે કામમાં આવશે.
આગળ પણ કીધું હતું, જો વધારે હજુ બી ડેપ્થમાં જવું હોય હું રાશિઓ લઈશ, ઉદાહરણો પણ કમ્પ્લીટ લઈશ, પણ આના કરતાં એમ થાય કે વધારે ડેપ્થમાં સાંદ્રતાની રાશિઓ લેવી છે તો ધોરણ 12 સોલ્યુશન દ્રાવણો નામના ચેપ્ટરમાં જતા રહેશો, પાર્ટ 2, અને એમાં 19 મિનિટ પછીનું જોવાનું સ્ટાર્ટ કરશો એટલે પર્સન્ટેજ W/W થી લઈને સાંદ્રતાની બધી જ રાશિઓ હશે દીકરાઓ, બરોબર છે. તો અત્યારે હાલ આનો સ્ક્રીનશોટ લઈ લો અને એક વખત આ જોઈ લો, કંઈક ડિફિકલ્ટીઝ હોય તો બોલો, અને પછી નેક્સ્ટ મુદ્દામાં આપણે આગળ વધીએ છીએ, બરાબર. ચાલો સ્ક્રીનશોટ લઈ લો જલ્દી. પર્સન્ટેજ W/V આપણે પૂર્ણ કર્યું, એના દાખલા, એના ઉદાહરણો, પર્સન્ટેજ W/W સાથેનો સંબંધ એ મેળવી લીધો. હવે દીકરાઓ આગળ વધીએ. નેક્સ્ટમાં હવે આપણી પાસે છે મોલ અંશને લઈએ. મોલ અંશ, સૌથી પહેલા મોલ અંશ, એની ડેફિનેશન. તો મોલ અંશ કોને કહેવાશે? દ્રાવણમાં રહેલા કોઈ એક ઘટકના મોલ. ડેફિનેશન ધ્યાન રાખજો. દ્રાવણમાં રહેલા કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણના કુલ મોલના ગુણોત્તરને મોલંશ કહેવામાં આવે છે. એટલે કે ઘટકના મોલંશ બરાબર, ફોર્મ્યુલા ધ્યાન રાખજો કે ઘટકના મોલંશ બરાબર કોઈ એક ઘટકના મોલ ભાગ્યા દ્રાવણના કુલ મોલ. જોઈ લઈએ એના ઉદાહરણો, સમજૂતી સંપૂર્ણ લઈ લઈશું. ચાલો ધ્યાન રાખશો. હવે તો આપણે ઘટકના મોલંશ લેવા છે, એની સંજ્ઞા છે દીકરાઓ આમ તો ઝીટા કહે છે, પણ હવે આપણે એને એક્સ કરી જ નાખી છે. ચોપડીવાળાએ બહુ કંઈ ડિફરન્સ નથી રાખ્યો, એટલે આપણે ઝીટા નહીં એક્સ કીધું છે, તો હવે એક્સ લઈને જ ચાલીશું, બરોબર છે. ચાલો મોલન્સમાં આગળ વધીએ. આપણી પાસે કોઈ એક દ્રાવણ છે, એમાં ઘટક એ ને ઘટક બી છે, A+B છે, એના મોલ છે Na, બીના મોલ છે Nb. તો એ ઘટકના મોલંશ બરાબર એના મોલ ભાગ્યા કુલ મોલ. દ્રાવણના કુલ મોલ. તો એના મોલ કેટલા છે? Na. કુલ મોલ કેટલા છે? Na પ્લસ Nb. બી ઘટકના મોલંશ બી ઘટકના મોલ ભાગ્યા દ્રાવણના કુલ મોલ. તો બી ઘટકના મોલ Nb છે, કુલ મોલ Na પ્લસ Nb છે. સમજશો? આ A ના મોલ છે Na, આ B ના મોલ છે Nb. તો કુલ મોલ કેટલા થાય દીકરાઓ દ્રાવણના? કુલ મોલ કેટલા થાય? તો કુલ મોલ Na પ્લસ Nb જેટલા થાય ને. લઈએ જ ઉદાહરણ લઈએ આપણે. જો સમજો. હવે નેક્સ્ટ ઉદાહરણ નંબર 2 સમજો. હવે મારી પાસે કોઈ એક દ્રાવણ છે, એની અંદર ઘટક છે 2, એક ઘટક P અને બીજો ઘટક Q. સમજો. હવે P ઘટક છે એના 1 મોલ લઈ લો, Q ઘટક છે એના 3 મોલ લઈ લો. તો દ્રાવણના કુલ મોલ કેટલા થઈ ગયા? 4 થઈ ગયા દીકરાઓ. ચલો
પી ઘટકના મોલ અંશ કેટલા થાય? તો એને XP તરીકે બતાવીશ હવે હું. પી ઘટકના મોલ અંશ બરાબર પી ના મોલ ભાગ્યા કુલ મોલ. તો પી ના મોલ ભાગ્યા કુલ મોલ, દ્રાવણના કુલ મોલ. ચલો, પી ના મોલ કેટલા છે દીકરાઓ? 1. કુલ મોલ કેટલા? 1 + 3 4. જવાબ આવ્યો 0.25. મોલંશનો એકમ ના હોય, મોલંશ એકમ રહિત છે, ધ્યાન રાખજો. XQ કેટલો આવશે? તો Q ઘટકના મોલ અંશ તો Q ના મોલ ભાગ્યા દ્રાવણના કુલ મોલ. કુલ મોલ લખો તો ચાલશે, દ્રાવણના કુલ મોલ લખશો તો વાંધો નહીં. Q ના મોલ કેટલા છે? 3. કુલ મોલ કેટલા? 3 + 1 4. 0.75. ચાલો ઉદાહરણ નંબર 3 લઈએ. હજુ સમજીએ દીકરાઓ, ચિંતા ના કરશો, હજુ ઘણા બધા ઉદાહરણ સમજાવીશ. હજુ ઘણા બધા ઉદાહરણ લઈએ છીએ ને સમજીએ છીએ. ચલો આપણે લઈ લઈએ કોઈ એક પાત્ર. આ પાત્રની અંદર ઘટક A, B અને C 3 છે. A ના મોલ અંશ છે મોલ છે Na, B ના મોલ છે Nb અને C ના મોલ છે Nc. સમજો, એ છે એના મોલ અંશ મારે શોધવા છે. એના મોલ અંશ શોધવા છે. સંજ્ઞા થઈ જશે XA. કેટલા મળશે મને? તો કે A ના પોતાના મોલ. ચલો, કુલ મોલ કેટલા છે અહીંયા આગળ? દ્રાવણના કુલ મોલ કેટલા? જવાબ આપશો મને. Na + Nb + Nc થાય ને? 3 ઘટક હતા તો ત્રણેયનો સરવાળો. એમ સાહેબ 4 હોય તો A B C D હોય તો ચારેયનો સરવાળો. જેટલા બી ઘટક હોય બધાનો સરવાળો કરો એટલે મને દ્રાવણના કુલ મોલ મળે. 3 ઘટક છે, 3 નો સરવાળો. 2 ઘટક હતા, 2 નો સરવાળો. 3 ઘટક થયા, 3 નો સરવાળો. તો કુલ મોલ દ્રાવણના કેટલા છે? તો કે Na + Nb + Nc. ચલો, B ના મોલ અંશ શું મળે? તો B ના મોલ અંશ બરાબર XB બરાબર NB / એટલે B ના પોતાના મોલ ભાગ્યા કુલ મોલ. ચલો, C ના મોલ અંશ શું થાય દીકરાઓ? XC બરાબર NC / Na + NB + NC બરોબર છે. તો દ્રાવણના કુલ મોલ અંશ કેટલા થાય? સમજો, નવો ક્વેશ્ચન અને ખૂબ ઇમ્પોર્ટન્ટ કે દ્રાવણના મોલ અંશ બરાબર દ્રાવણના મોલ અંશ, આખા દ્રાવણના મોલ અંશ. આના મોલ અંશ કેટલા લીધા મેં? XA. આના મોલ અંશ કેટલા લીધા મેં? XB. આના મોલ અંશ કેટલા લીધા મેં? XC. આ મોલ છે, આના મોલ અંશ કેટલા લીધા? XA. આના મોલ અંશ કેટલા લીધા? XB. આના મોલ અંશ કેટલા લીધા? XC. તો ત્રણેયનો સરવાળો કરવો પડશે કે દ્રાવણના મોલ અંશ બરાબર XA + XB + XC. ત્રણેયનો સરવાળો. XA બરાબર શું છે? આ રહ્યું. XB બરાબર શું છે? આ રહ્યું. XC બરાબર શું છે? આ રહ્યું. ચલો, ત્રણેય વસ્તુ મૂકી દઈએ મૂળના અનુસંધાનમાં. Na / Na + Nb + Nc. ચલો, પ્લસ B ના મોલ અંશ Nb / Na + Nb + Nc સમજો, અને Nc / Na + Nb + Nc. જેને ખ્યાલ ના આવે એને ફરીથી સમજાવું છું, ધ્યાન રાખશો. એના મોલ અંશ તો ખબર પડી ગઈ કે એના પોતાના મોલ ભાગ્યા કુલ મોલ. કુલ મોલ આપણી પાસે દ્રાવણમાં 3 ઘટક હતા, 3 નો સરવાળો. B ના મોલ અંશ મળી ગયા, C ના મોલ અંશ મળી ગયા. હવે આપણે શું કરીએ છીએ? અત્યાર સુધી દાખલો આટલે સુધી રાખતા હતા. હવે શું કહીએ કે આખા દ્રાવણના મોલ અંશ કેટલા થાય? તો દ્રાવણના મોલ અંશ A ના કેટલા છે? XA. B ના કેટલા છે? XB. C ના કેટલા છે? XC. તો દ્રાવણના મોલ અંશ બરાબર ત્રણેયનો સરવાળો. A ના મોલ અંશ + B ના મોલ અંશ + C ના મોલ અંશ, એટલે XA + XB + XC. XA બરાબર કેટલા છે? Na / Na + Nb + Nc. જો
XB બરાબર કેટલા છે? NB પ્લસ NB ડિવાઇડેડ બાય NA પ્લસ NB પ્લસ NC. XC બરાબર કેટલા છે? NC ડિવાઇડેડ બાય NA પ્લસ NB પ્લસ NC. તો હવે જો બધાનો છેદ સરખો થયો દીકરાઓ, તો હવે શું થશે? તો NA પ્લસ NB પ્લસ NC ડિવાઇડેડ બાય NA પ્લસ NB પ્લસ NC ઇટ ઇઝ ઇક્વલ ટુ 1. તો દ્રાવણના મોલ અંશ કેટલા થાય? 1 થાય હંમેશા. કોઈ પણ બી માટે મેં તમને સાબિત કરી આપ્યું એક માટે. હવે તમે આના માટે કરો તો એ થાય, ને આના માટે કરો જો આ બેનો સરવાળો કરો કેટલા થાય? આ દ્રાવણ માટે 1. જોયું? સરવાળો કરી જો 0.25 વત્તા 0.75 કેટલા થયા? 1. તો દ્રાવણના મોલ અંશ હંમેશા 1 જ થાય. દ્રાવણના મોલ અંશ હંમેશા 1 જ થાય. કોઈ દિવસ તમને દ્રાવણના મોલ અંશ નહીં પૂછે દીકરાઓ. અને જો કોઈક સારો પેપર સેટર હશે અને દ્રાવણના મોલ અંશ પૂછે તો આપણે કોઈ જ ગણતરીની જરૂર નથી, ડાયરેક્ટ જવાબ 1 લખી નાખો. સીધો જ જવાબ 1 લખી નાખો. દ્રાવણના મોલ અંશ 1 થાય. દ્રાવણના મોલ અંશ 1 થાય. મારા શબ્દો સમજજો. બરોબર છે? 3 ઉદાહરણ લીધા, હજુ બીજા ઉદાહરણ લેવા છે. એક સ્ક્રીનશોટ હું સાઈડ પર હટું છું, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. દાખલાઓમાં આગળ વધીએ. હવે મોલ અંશનું અર્થઘટન. દ્રાવણના મોલ અંશ 1 થાય, સાબિતી મેળવી લીધી. અને સાબિતી ના હોય આમ તો સીધું ખ્યાલ આવી જાય એવું જ છે, છતાં આપણે લઈ લીધું. ચાલો મૂલ અંશમાં એક્ઝામ્પલ્સમાં હજુ આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 4, ચોથો દાખલો. 40 ગ્રામ NaOH ને 54 ગ્રામ પાણીમાં ઉમેરતા NaOH અને H2O ના મોલ અંશ શોધો. જો મને દ્રાવણના મોલ અંશ કીધા તો એક કહી દેત, દાખલામાં ગણવાનો જ નહોતો. પણ મને શું કીધું છે? NaOH અને H2O ના મોલ અંશ શોધો. 40 ગ્રામ NaOH, 54 ગ્રામ પાણી. NaOH માટે લખીએ સૌથી પહેલા. ચલો દીકરાઓ, NaOH માટે તો NaOH વજન તો ચાલશે નહીં, ના મોલ બરાબર. NaOH ના મોલ બરાબર સમીકરણ શું બનશે આપણી પાસે? તો કે NaOH ના મોલ બરાબર એનું વજન ભાગ્યા એનો અણુભાર. NaOH નું વજન છે 40, NaOH નો અણુભાર Na નું 23, ઓક્સિજનનો 16, હાઇડ્રોજનનો 1. પરમાણુ ભાર બધાનો સરવાળો કરો. Na નો 23, ઓક્સિજનનો 16, હાઇડ્રોજનનો 1. તમને પરમાણુ ભાર આમ તો રકમમાં આપી દેશે, પણ ઓક્સિજન, હાઇડ્રોજન, સોડિયમ, નાઇટ્રોજન આ બધા થોડા તમારે મોઢે પણ રાખવા પડશે દીકરાઓ. બરોબર છે? તો ટોટલ આપણને મળે છે 40. તો અણુભાર છે 40 ગ્રામ પ્રતિ મોલ કહેવાશે. એકમ એનું ગ્રામ પ્રતિ મોલ આવે. તો જવાબ આવશે 1 મોલ. ચલો NaOH ના મોલ મળી ગયા. NaOH ને હું અત્યારે હાલ ધારો કે A ઘટક કહી દઉં, A ઘટક, અને H2O ના મોલ બરાબર આનો A ઘટક કહી દો, એટલે એના A ઘટક કહી દો ને એટલે એના મૂળની સંજ્ઞા થઈ જાય Na. આને B ઘટક કહી દો એટલે એના મૂળની સંખ્યા થઈ જાય NB બરાબર પાણીનું વજન ભાગ્યા અણુભાર. પાણીનું વજન કેટલું છે દીકરાઓ? 54 ગ્રામ જે રકમમાં આપ્યું છે. અણુભાર કેટલો છે પાણીનો? 18 ગ્રામ. મોલ કેટલા મળે? 18 તરી 54, 3 મોલ. કુલ મોલ કેટલા થઈ ગયા? દ્રાવણના કુલ મોલ કેટલા થઈ ગયા? તો દ્રાવણના કુલ મોલ બરાબર, જો સંજ્ઞા એટલા માટે લીધી કે બધું લાંબુ લાંબુ ના લખવું પડે, Na પ્લસ NB 4 મોલ થઈ ગયા ને, 1 + 3 4. ચલો હવે મારે મોલ અંશ શોધવા છે. કોના મોલ અંશ લેવા છે? H2O ના મોલ અંશ અને NaOH. તો NaOH ના મોલ અંશ બરાબર મોલ અંશ બરાબર NaOH ને મેં A ઘટક કીધો છે
એટલે એની સંજ્ઞા થઈ જશે XA બરાબર NA ડિવાઇડેડ બાય NA પ્લસ NB. તો NA બરાબર કેટલા દીકરાઓ 1 અને બંનેનો સરવાળો કેટલો 4.25. મારે પાણીના મોલન શોધવાની જરૂર નહીં, સીધા 0.75 આવી ગયા, કારણ કે એકમાંથી બાદ કરી નાખું તો આવી જાય જવાબ. જુઓ, શોધવાની જરૂર નહીં. તો H2O ના મોલંશ બરાબર XB બરાબર 1 માઇનસ 0.25 કરું એટલે 0.75 આવે. બાકી તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. 3/4 થશે. NB બરાબર 3, કુલ મોલ 4, 0.75 થશે. 1 માઇનસ 0.25. XB બરાબર એટલે ટૂંકમાં શું થાય ખબર, સૂત્ર આવું છે. XB બરાબર 1 માઇનસ XA થાય ને, કારણ કે XA વત્તા XB બરાબર 1, XA પ્લસ XB બરાબર 1, તો XB બરાબર 1 માઇનસ XA. બંનેના મોલન્સનો સરવાળો 1 થાય ને દીકરાઓ, બંનેના મોલન્સનો સરવાળો. એમ તો હમણાં તો 3 માટે કીધું હતું, એમાં 3 ઘટક હતા. 2 ઘટક છે તો 2 નો સરવાળો 1 થાય, 3 ઘટક હોય તો 3 નો સરવાળો 1 થાય, 4 ઘટક હોય તો 4 નો સરવાળો 1 થાય. જેટલા ઘટક હોય એટલા બધાના મોલન્સનો સરવાળો ભેગો કરો એટલે 1 થાય. તો અત્યારે 2 ઘટક છે તો બંનેના મોલન્સનો સરવાળો 1 થાય. તો XB બરાબર તો 1 માઇનસ XA, 1 માઇનસ 0.25 એટલે કે 0.75. ઓકે, આવડશે ને? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં આગળ વધીએ દીકરાઓ. 5મો, સારી બી પ્રેક્ટિસ કરી છે, ધ્યાન રાખશો. 46% W/W ઇથેનોલના જલીય દ્રાવણમાં ઇથેનોલના મોલન શોધો. W/W ઇથેનોલના જલીય દ્રાવણમાં ઇથેનોલના મોલન્સ શોધો. તો 46% W/W ઇથેનોલ એટલે શું કહેવાય દીકરાઓ, સમજો. પહેલા તેનું સોલ્યુશન લેવું પડશે કે 46% W/W ઇથેનોલ એટલે કે 46 ગ્રામ ઇથેનોલ, અથવા તો એવું લખી શકાય 100 ગ્રામ દ્રાવણમાં 46 ગ્રામ ઇથેનોલ હાજર. સમજો, એક પીટી બનાવી દઈએ. દ્રાવ્ય એટલે કે ઇથેનોલ C2H5OH નું વજન બરોબર છે, દ્રાવણનું વજન કેટલું છે દીકરાઓ? 100 ગ્રામ કમ્પ્લીટ. જોઈ લો, 46 ગ્રામ ઇથેનોલનું વજન છે, આ 46 ગ્રામ દ્રાવ્યનું વજન છે. મને એમ કહો દ્રાવકનું વજન કેટલું થાય? તો દ્રાવકનું એટલે કે પાણીનું વજન ગ્રામમાં કેટલું થશે? 100 માઇનસ 46 એટલે કે 54 ગ્રામ થશે. કેટલું થશે? 54 ગ્રામ થશે. તો ઇથેનોલના મોલ કેટલા મળ્યા? તો મને વજન મળ્યું. તો ઇથેનોલના મોલ કેટલા મળે? આ ઘટકને ધારો કે હું A કહી દઉં ને આ ઘટકને B કહી દઉં, તો મને A ના મોલ કેટલા મળે? તો Na બરાબર એટલે ઇથેનોલના મોલ બરાબર એનું વજન ભાગ્યા અણુભાર. તો એનું વજન છે 46 ગ્રામ ભાગ્યા અણુભાર. તો એનું વજન કેટલું છે દીકરાઓ? 46. એનો અણુભાર કેટલો થશે? હવે જુઓ, C2H5OH કાર્બનનો કેટલો થાય? એક કાર્બનનો પરમાણુ ભાર 12, તો 2 કાર્બન છે, કેટલા થશે? 24 વત્તા હાઇડ્રોજનનો 1, એવા 5 હાઇડ્રોજનના 5, ઓક્સિજનનો 16 વત્તા 1 હાઇડ્રોજન એનો 1. કાર્બનનો 12 એટલે 12 દુને 24, હાઇડ્રોજનના 5, ઓક્સિજન 16, હાઇડ્રોજન 1. કેટલો જવાબ આવે છે? 14 ને 5 29 અને 30 અને 16 46 ગ્રામ પ્રતિ મોલ.
તો 46 એનો અણુભાર થશે 46 ડિવાઇડેડ બાય 46 1 મોલ મળે Na બરાબર. ચલો દ્રાવક છે એટલે આપણે એને બી કહીએ છીએ. તો Nb કેટલું મળશે? એનું વજન ભાગ્યા અણુભાર. એનું વજન ભાગ્યા અણુભાર. ચલો એનું વજન કેટલું છે દીકરાઓ? 54 ગ્રામ. અણુભાર કેટલો છે? 18. તો 18 તરી 54 3 મોલ થઈ જશે સીધા જ. પાણીનો અણુભાર તો 18 છે જ, એ તો ફિક્સ છે. ઘડી આપણે કંઈ ગણવાની જરૂર નહીં, હમણાં પણ આગળ બતાવે તો. પાણીનો અણુભાર કેટલો છે? 18. 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન યાર, સમજો. પાણી H2O, 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, જો H2O 2 ને 1 હાઇડ્રોજન નો 1, 2 હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 16. કેટલું થઈ ગયું? 16 + 2 18. તો Na ને Nb મળી ગયા. હવે મારે એ બંનેના મૂલ અંશ શોધવા છે. સમજો, મૂલ અંશ શોધવા છે. તો XA બરાબર શું થઈ જશે? XA બરાબર Na ડિવાઇડેડ બાય Na પ્લસ Nb. કેટલું થાય? Na 1. Na કેટલું છે? 1. Na પ્લસ Nb કેટલા થાય? 4. 0.25 થઈ ગયા. એ જ પ્રમાણે XB કેટલો થશે? XB બરાબર NB ડિવાઇડેડ બાય Na પ્લસ NB. એકમાંથી બાદ કરી નાખો, ભાગાકાર કરો, એઝ યુ વિશ. 0.75 આવી ગયા જવાબ. તો દીકરાઓ સરળ મેથડ એવું થાય કે આમાંથી એકમાંથી બાદ કરી નાખો 0.25 એટલે 0.75 આવી જશે. તો આ બંનેના મૂલંશ આપણે શોધી નાખ્યા. આપણને પૂછ્યા હતા ખાલી ઇથેનોલના, મેં પાણીના પણ સાથે બતાવી દીધા. ઇથેનોલના 0.25, એનો કોઈ એકમ નથી, મોલન્સનો કોઈ એકમ નથી. તો દીકરાઓ આ રીતે પર્સન્ટેજ W/W માંથી શોધાય, આ રીતે વજન આપ્યા હોય તો એની ઉપરથી શોધાય મોલન્સ. તો તમને વધારે પ્રેક્ટિસ 5 પ્રેક્ટિસ કરાવડાવી દાખલાઓની. એક સ્ક્રીનશોટ લઈ લો, હું ખસું છું, પછી આપણે નવા મુદ્દામાં આગળ વધીએ છીએ. ઓકે, ચાલો સ્ક્રીનશોટ. નેક્સ્ટમાં આપણી પાસે હવે છે મોલારિટી. મોલારિટી મોલારિટી સંજ્ઞા છે કેપિટલ M. 1 લિટર જલીય દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને 1 લિટર જલીય દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને એની મોલારિટી કહેવામાં આવે. 1 લિટર જલીય દ્રાવણ છે. 1 લિટર જલીય દ્રાવણ લઈશ. શબ્દમાં યાદ રાખજો, જલીય બધામાં પાણીયુક્ત છે. પાણી છે ને સાર્વત્રિક દ્રાવક છે. તો 1 લિટર જલીય દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મૂલની સંખ્યાને એની મોલારિટી કહેવાશે. તો મોલારિટી બરાબર સૂત્ર આવું બનશે. સંજ્ઞા કેપિટલ M છે, દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવ્યના મોલ બરાબર શું થાય? તો આપણને ખ્યાલ છે કે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો દ્રાવ્યના મોલ બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. સૂત્ર ધ્યાન રાખજો મોલારિટીનું. દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવ્યનું વજન બરાબર દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. આ એક સિમ્પલ સમીકરણ છે, આપણે એપ્લાય કર્યું એટલે આવી ગયું. બીજી વસ્તુ દીકરાઓ, હવે આપણે જે દાખલા લેવા છે મોલારિટીના, એમાં ધ્યાન રાખજો. ઉદાહરણ
25 ગ્રામ 40 ગ્રામ NaOH ને 5 લીટર જલીય દ્રાવણમાં ઓગાળતા બનતા દ્રાવણ ની મોલારિટી શોધો. સમજશો દીકરાઓ? તો મોલારિટી બરાબર સમીકરણ શું કીધું? દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવ્યનું વજન શેમાં? ગ્રામમાં. તો દ્રાવ્યનું વજન મને 40 ગ્રામ આપેલું છે. જુઓ, NaOH નો અણુભાર, દ્રાવ્યનો અણુભાર NaOH. ચલો, Na નો કેટલો છે? 23, ઓક્સિજન 16, હાઇડ્રોજન 1. 23 + 16 + 1 એટલે અણુભાર કેટલો થઈ જશે? 40 ગુણ્યા દ્રાવણનું કદ કેટલું છે? 5 લીટર મલ્ટીપ્લાય બાય 5. તો મોલારિટી કેટલી થઈ ગઈ? 40 ગયા 1/5. બરોબર છે? તો આ એની શું થઈ ગઈ? મોલારિટી થઈ. બરોબર છે? આવડશે ને? ચલો નેક્સ્ટમાં બીજું ઉદાહરણ લઈ લઈએ. 92 ગ્રામ ઇથાઇલ આલ્કોહોલ નું 500 મિલી જલીય દ્રાવણ બનાવતા દ્રાવણની મોલારિટી શોધો. 92 ગ્રામ ઇથાઇલ આલ્કોહોલ છે, એનું 500 મિલી જલીય દ્રાવણ બનાવવાનું, તો એની મોલારિટી શોધવાની છે. તો સૂત્ર મૂકી દઈશું દીકરાઓ. મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર, દ્રાવ્યનો અણુભાર મલ્ટીપ્લાય બાય દ્રાવણનું કદ લીટરમાં. ચલો, દ્રાવ્યનું વજન કેટલું છે? તો દ્રાવ્યનું વજન એટલે કે ઇથાઇલ આલ્કોહોલનું વજન 92 ગ્રામ છે. અણુભાર કેટલું છે ઇથાઇલ આલ્કોહોલનું? બે ઇથાઇલ આલ્કોહોલનું પહેલા તો અણુસૂત્ર ખબર હોવી જોઈએ. C2H5OH આપણે હમણાં જ લીધું હતું. હમણાં આગળના દાખલામાં જ અણુભાર ગણ્યો છે. કેટલો આવ્યો તો? 46 ગ્રામ પર મોલ. યાદ કરો તો 46 મલ્ટીપ્લાય બાય દ્રાવણનું કદ. દ્રાવણનું કદ કેટલું છે? 500 મિલી. લીટરમાં લેવાનું છે, અહીં મિલીમાં આપ્યું છે, સમજો. તો 500 ભાગ્યા 1000. ભાગ્યાના ભાગ્યા ઉપર જતા રહેશે. બરોબર છે? એટલે 2 પર જશે. 92 × 2 ડિવાઇડેડ બાય 46 4 મોલર. 4 મોલર આવશે. જો તો મોલારિટી 4 મોલર હશે. તો આ મોલારિટીના દાખલા થયા. બીજું દીકરાઓ, મોલારિટી અને %W/V વચ્ચે કોઈ સંબંધ ખરો? હા, જોઈ લઈએ. મોલારિટી અને %W/V વચ્ચે કોઈ સંબંધ ખરો? જોઈ લઈએ. જો મોલારિટીનું સમીકરણ શું છે? અલગ પેનનો યુઝ કરવું જુદું પડે. મોલારિટી બરાબર સૂત્ર શું છે? જુઓ, સમજો. મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર. સમજો, ચાલેલું છે એ સૂત્ર જ ખાલી એપ્લાય કરું છું. દ્રાવણનું કદ જો મિલીમાં લઈ લો ને દીકરાઓ, મિલીમાં, તો ગુણ્યા 1000 થઈ જશે ઉપર. જો ઉપર બી હાલ જ આ મિલીમાં લીધું તો ભાગ્યા 1000, ભાગ્યાના ભાગ્યા ઉપર ગુણકમાં. લીટરમાં તો એની જગ્યાએ મિલીમાં લીધું એટલે ગુણકમાં 1000 જતા રહ્યા. હવે સમજો, જો મારે %W/V નું સમીકરણ મેળવવું છે તો આ રહ્યું દ્રાવ્યનું વજન. રેડ પેનથી સર્કલ કરવું, ધ્યાન રાખશો. દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું કદ ગુણ્યા 100.
શું થઈ જશે? આને શું કહેવાય? તો કે આને કહેવાશે પરસન્ટેજ W/V મલ્ટીપ્લાય બાય 10 ડિવાઇડેડ બાય દ્રાવ્યનો અણુભાર મોલારિટી બરાબર. એક સ્વરૂપ ધ્યાન રાખજો. બીજું સ્વરૂપ જો W/W સાથે લેવું હોય તો એ પણ બી છે. જો W/V હમણાં જ મેં સંબંધ મળ્યો, પરસેન્ટેજ W/V બરાબર શું હતું? તો ત્યાં આગળ આપણે એવું કીધું હતું, પરસેન્ટેજ W/V અને W/W નો સંબંધ શું હતો? તો W/V બરાબર W/W મલ્ટીપ્લાય બાય D એ સંબંધ હતો. તો એ વેલ્યુ અહીં મૂકી દઉં છું, ઇન્ટુ D મલ્ટીપ્લાય બાય 10 ડિવાઇડેડ બાય દ્રાવ્યનો અણુભાર. ધ્યાન રાખજો, મેં કંઈ નથી કર્યું. W/V ની વેલ્યુ જે મેં આગળ મેળવી હતી એની એ મેં અહીં આગળ ઉમેરી દીધી. તો મોલારિટી આપણને મળશે. બંને સંબંધ, મોલારિટી પરસેન્ટેજ W/V સાથેનો સંબંધ, મોલારિટી પરસેન્ટેજ W/W સાથેનો સંબંધ. બરોબર છે? તો બે ઉદાહરણ થયા દીકરાઓ, એક સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ધ્યાન રાખશો. હવે દીકરાઓ પરસેન્ટેજ W/W અને W/V નો મોલારિટી શોધવાનો સીધો દાખલો આવે છે તો આપણને આવડવો જોઈએ. બરોબર છે? ઉદાહરણ નંબર 3. ફોર પરસન W/W સાંદ્રતા ધરાવતા H2SO4 ના જલીય દ્રાવણની મોલારિટી શોધો. ઓકે, દ્રાવણની ઘનતા .2 ગ્રામ પ્રતિ મિલી છે. આવડશે? ડેન્સિટી આવી ગઈ. સૂત્રમાં સીધી કિંમતો મૂકી દો. તો મોલારિટી બરાબર, જો સૂત્ર યાદ રાખેલા હશે ને આ બધા તો બહુ સરળ થઈ જશે. મોલારિટી બરાબર પરસેન્ટેજ W/W મલ્ટીપ્લાય બાય ડેન્સિટી મલ્ટીપ્લાય બાય 10 ડિવાઇડેડ બાય દ્રાવ્યનો અણુભાર. પરસેન્ટેજ આપી દીધા છે 4, ડેન્સિટી આપી દીધી છે 1.2, 10 અણુભાર, દ્રાવ્યનો અણુભાર જો H2SO4, તો H2SO4 જોજો, એક H નો 1 એવા 2 H એટલે 2, સલ્ફરનો 32, ઓક્સિજનનો 16 એવા 4 ઓક્સિજન એટલે 64, 98 ગ્રામ પર મોલ થશે. તો 98 તો મોલારિટી આપણને અહીંથી મળી જશે. બરાબર દીકરાઓ? આવડશે? બીજું, મંદન દ્રાવણનું થતું હોય, મંદન થાય ત્યારે, મંદન એટલે શું? તો દ્રાવણમાં પાણી ઉમેરવામાં આવે અને મંદનની પ્રક્રિયા કરાવવામાં આવે. એટલે ધારો કે 1 લીટર પાણી છે, એમાં બીજું 4 લીટર પાણી ઉમેરે, ટોટલ 5 લીટર કરી નાખે, તો એ શું કર્યું કહેવાય? મંદનની પ્રક્રિયા કરી કહેવાય. દ્રાવક ઉમેરવાનો, દ્રાવણમાં દ્રાવક ઉમેરવાનો, પાણી એટલે કે દ્રાવક, અને એને શું કરવાનું? મંદ કરવાનું, એટલે ઘટનાને મંદન કહેવાય. તો એ સમયે આ સૂત્રનો ઉપયોગ કરીશું, M1V1 બરાબર M2V2. આ શરૂઆતની મોલારિટી અને શરૂઆતનું કદ, આ અંતિમ મોલારિટી અને અંતિમ કદ. આના દાખલા આપણે પછીના લેક્ચરમાં લઈએ છીએ. બરોબર છે? અને જો બે ઘટક સમાન જ હોય અને એવા બે ઘટકને મિશ્ર કરવામાં આવે, તેવા ઘટકના દ્રાવણોને મિશ્ર કરવામાં આવે, એની મોલારિટી આ રીતે નીકળે. M1 એની મોલારિટી M લઈ લો અત્યારે, હાલો બે દ્રાવણને ભેગા કરો, એની મોલારિટી M.
તો કેવી રીતે શોધાય? તો કે m1v1 પ્લસ m2v2 ઇટ ઇઝ ઇક્વલ ટુ mv1 પ્લસ v2. એમ તો સર આ બંને સૂત્રના દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈએ છીએ. સૂત્ર મેં આપ્યા તમને, સૂત્ર ફરીથી પણ લઈશ અને એના આધારિત દાખલા લઈશું. બીજું દીકરાઓ, આની અંદર એટલે આટલે સુધી રાખીએ છીએ. પહેલા એક સ્ક્રીનશોટ લઈ લો.